નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી રહી છે। વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, તો વરસાદના પારધી ધરમપુર ત્યારે કપડવંત વરસાદ માહોલ જામ્યો છે। બીજી બાજુ ડાંગના ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા છે અને જેની ભારે ચર્ચા છે। વધુ વાત કરીએ તો ખાસ કરીને યાત્રાધામ દ્વારકા ગોમતી નદીમાં દરિયાકરણ જોવા મળી રહ્યો છે। વાવાઝોડાના કારણે ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ અને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આટલી ગંભીર સ્થિતિમાં હોવા છતાં કેટલાક સહેલાણીઓ ત્યારે આ દ્રશ્યોની મજા માણતા જોવા મળ્યા છે। મળતી વિગતો વાત કરવામાં આવે તો દ્વારકા અરબી સમુદ્રમાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જો કે જેના કારણે ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટના ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયા પર રૌદ્ર સ્વરૂપ જોવા માટે લોકપ્રિય ઘાટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઉમટે પડ્યા છે। તો ગાંડાતુર અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું દરિયા શક્તિ પવનો ત્યારે કારણે ઉછળી રહ્યો છે અને એક ભવ્ય છતાં સંભવિત જોખમને દ્રશ્ય રજૂ કરે છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। ચેનલને મિત્રો લાઇક, શેર અને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।